છોટાઉદેપુર જિલ્લાના બોડીલા તાલુકાના પાણેજ ગામમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં લાલુ હિંમત તડવી નામના ભુવા એક બાળકીનો જીવ લીધો હતો, જેના સામેના ઘરમાં રહેતી 5 વર્ષની બાળકીની જ હત્યા કરી હતી। આ મામલે પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે હવે આ મામલે વિજ્ઞાન ગાથાના વડા જયંતભાઈ પંડ્યાની પણ એન્ટ્રી થઈ છે। તો મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ખાતે વિજ્ઞાન ગાથાની ટીમ 2 દિવસથી અલગ અલગ લોકોને મળી હતી। ત્યારે આ મામલે વિજ્ઞાન ગાથાના વડા જયંતભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ જે બાળકીની બલી અને તાંત્રિક વિદ્યા માટે હત્યા થઈ હોય તેવું જણાવ્યું હતું। તો મહત્વનું છે કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓ પર અલગ અલગ ગામોમાં ભુવાઓ છે, જ્યારે લોકો આ ભુવાઓ પાસે સારવાર માટે જાય છે, ત્યારે જયંત પંડ્યાએ આવા ભુવાઓને પકડવા માટે કાર્યવાહી કરવા અને છેલ્લા મહિનામાં 3 વખત તેમને છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી છે અને લોકોએ તેમને ફરિયાદ કરી છે। તો તેઓની સાથે ગુપ્ત મીટિંગ રાખવામાં આવી છે અને ભુવા પકડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જયંત પંડ્યાએ જણાવ્યું હતું। પાણેજ ગામની અંદર જે 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। અને આ લાલાભાઈ જે ઘાતકીપણું બતાવ્યું છે, વિકૃત માણસ બનાવ્યું છે, તેના કડકમાં કડક સજાની વિજ્ઞાન જાથા માંગ કરે છે। અને આ તંત્રવિદ્યાના અને આડમાં અને અંગત અદાવતની આડની અંદર આ વિકૃત માણસના કારણે એમને નિર્મમ હત્યા કરી છે। અને આવા વ્યક્તિઓ છે સમાજની અંદર નુકસાનકારક છે અને અંધશ્રદ્ધાથી દેશને સમાજને બરબાદી મળી છે, આ અધોગતિમાંથી બહાર નીકળે છે। અને આ વિસ્તારમાં જનજાગૃતિ લોકોને જાગૃત કરી અને આવા ભુવા ભારાડી તાંત્રિક કે મુંજાવરો કે ફકીર કે પાદરી જે કોઈ હોય એને ચુંગાલમાંથી છૂટે તેવા જાથા છે કાર્યક્રમો આપીને લોકોને માહિતગાર કરશે। અમારા 35 વર્ષથી અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને એટલે એને જે રીતે એને તંત્રવિદ્યાનો સહારો લઈ અને જે પગથિયા ઉપર એની લાશ રાખવામાં આવેલી છે એટલે તંત્રવિદ્યાને પુષ્ટિ મળે છે। અને આવું બનાવ છે ધૃણાસ્પદ બનાવ, ઘાતકીપણું છે, કોઈના જીવ લઈ લેવા કોઈ પણ માતાજી ભગવાન ઈશ્વર અલ્લાહ કોઈ કહેતું નથી અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન જાથા રૂબરૂ આવેલ છે। અત્યારે જે પુષ્ટિ મળે છે કારણ કે અંગત અદાવત એમાં મુખ્ય પાસું રાખી અને તંત્રવિદ્યાના સહારે આ કૃત્ય કર્યું એવું સ્પષ્ટ જણાય છે। જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।